તો ગાંધીનગરમાં શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। તળાવમાં પડવાથી બાળકનો જે મૃત્યુ થયું હતું તેને લઈને આ વિરોધ। મૃતકના પરિવારને યોગ્ય આર્થિક સહાય આપવા માંગ કરવામાં આવી છે। મૃતકના પરિવારજનો સાથે કોંગ્રેસની પણ રજૂઆત। એક 7 વર્ષના માસૂમનું મોત નીપજ્યું હતું। ગાંધીનગરમાં કૃત્રિમ તળાવ ખોદી નાખવામાં આવ્યું હતું અને તેમાં પાણી ભરેલું હતું અને એ જ વખતે ત્યાં ગાર્ડનમાં રમવા એક બાળક ગયો હતો સાયકલ લઈને અને 7 વર્ષનું બાળકનું તળાવમાં ડૂબી જતા મોત નીપજ્યું। ત્યારે કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ। ગીતાબેનને બી ફોન કર્યો હતો અને તમારા ફોનથી બી વાત થઈ હતી મારી એ દિવસે, બરોબર। એ પછી કોઈ પાર્ટીનો માણસ કે કોઈ અહીંયાથી ઓફિસથી કે પછી બીજે ક્યાંથી કોઈ મળ્યું નથી, બરોબર। ત્યાંના જવાબદાર વ્યક્તિઓ બી કોઈ ત્યાં હાજર નતા રહ્યા। ઘટના જ્યારે બની ત્યારે કોઈ તાર પેન્સિલ કે કોઈ જગ્યાએ કોઈ નતું, ત્યારે 4 દરવાજા હતા। એ પછી એમને તાત્કાલિક પેક કરી દીધું એમ જેના બચાવ માટે કર્યું હોય કોન્ટ્રાક્ટર વિગત કઈ નહીં, આવી વાત છે। हेलो તો ગાંધીનગરમાં શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। પરિવારજનો સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ કોંગ્રેસના નેતાઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા। આ માસૂમ બાળકનું મોત થયું હતું। ઘટનાના 11 દિવસ થઈ ગયા છે, તેમ છતાં કોઈ જ સહાય નથી મળી। કાર્યવાહીના નામે મીંડું છે। ત્યારે પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી છે કે સહાય તો કરવામાં આવે, સાથે સાથે ન્યાય પણ મળે। રજૂઆત અહીંયા કરી રહ્યા છે। રજૂઆત પરિવારને સાથીને કરવામાં આવી છે કે ખાસ જે બાળકનું અવસાન થયું છે એના પરિવારજનોને સાથે રાખવામાં આવે છે। મૃત્યુ જે બાળકનું થયું છે, કોંગ્રેસનો આક્ષેપ છે કે કોઈ પણ પ્રકારની આર્થિક સહાય છે એ આર્થિક સહાય એમને નથી આપવામાં આવી અને એ રજૂઆત સાથે અહીંયા તેઓ પહોંચેલા છે। કોંગ્રેસના ગાંધીનગર શહેરના આગેવાનો છે એ પણ અહીંયા છે, એમના પરિવારના લોકો છે એ પણ અહીંયા સાથે છે। એમની સાથે વાત કરીશું। શું રજૂઆત લઈને અહીંયા પહોંચ્યા છે? તંત્રની ઘોર બેદરકારીના લીધે જ્યારે આ બનાવ બન્યો છે ત્યારે અમારી રજૂઆત છે કે આજ સુધી મેયરશ્રીનો વોર્ડ આવે છે, એમનો વિસ્તાર આવે છે, તો એ છતાં એમને મળવા, પરિવારને મળવા હજુ સુધી કોઈ તંત્રમાંથી ગયું નથી અને એ લોકોને આર્થિક સહાય મળે, 1 કરોડ સુધીની આર્થિક સહાય મળે, કેમ કે બેન વિધવા બેન છે, હજુ 2 નાના બાળકો છે, એમને કોઈ આધાર નથી। તો અમારી મેયરશ્રીને અને તંત્રને રજૂઆત છે, સરકારને એક રજૂઆત છે કે કંઈ પણ કરીને આ બેનને ન્યાય મળે અને એમને વળતર આપવામાં આવે। એ જ અમારી અત્યારે રજૂઆત અમે કરવા આવ્યા છીએ। એના જે આવેદનપત્ર છે એ પણ અહીંયા કોંગ્રેસ તરફથી આપવામાં આવ્યું છે કે સરકારી રાહત જે આપી શકાય એ પ્રકારની રાહત એમને આપવામાં આવે। ખાસ 1/7/2025ના રોજ આ ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારની અંદર આ ઘટના બની હતી। દીકરાના માતા છે બેન, દીકરો કુલદીપ 8 વર્ષનો હતો, અવસાન થયું। આ તમને કોઈ મળવા આવ્યા છે, નેતાઓ કે અધિકારીઓ કે કોઈ આવી કંઈ કીધું છે? કોઈ મળવા નહીં આવ્યું અમને। તમે કેટલા સમયથી ત્યાં જ રહો છો? અમે 15 વર્ષ રહ્યા, પણ આ અરવિંદભાઈ પટેલના બંગલે તો 2 વર્ષ નથી। બીજું પરિવારમાં કોણ કોણ છે તમારા? મારે 2 બેબીઓ ને 1 બાબો। બસ આ પરિવાર પણ અહીંયા સાથે છે અને કોર્પોરેશનના જે અધિકારીઓ છે એ અહીંયા મળવા માટે પહોંચેલા છે અને એમની લાગણી અને માગણી છે કે સરકારી ધારાધોરણ અને સહાય જે થાય એ આપવી તેવી રજૂઆત છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, એમની સાથે વાત કરીશું। ખાસ ગૌરાંગભાઈ, પરિવારની પણ ઈચ્છા છે કે બેન વિધવા છે, કોર્પોરેશન તરફથી કંઈ સહાય થાય, કોર્પોરેશન કંઈ વિચારી રહ્યું છે આ દિશામાં? કે અમારી વિચારણા ચાલુ જ છે, પરિવારના સભ્યો સાથે જ છીએ અમે। જે દુઃખદ ઘટના થઈ છે એનું અમને પણ બધાને ખૂબ જ દુઃખ છે અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ વસ્તુ બનેલ છે। આના માટે અમારી વિચારણા ચાલુ છે અને વેરી શોર્ટ પીરિયડની અંદર અમે લોકો એમના પરિવાર સુધી પહોંચી જે પણ સહાય કરવા લાયક છે એની વ્યવસ્થા કરીશું। પણ આ મુદ્દે એક વાત ખાસ કહેવાની છે મિત્રોને કે જે મળવા આવ્યા હતા, ચોમાસું આવે ને વરસાદ આવે ને એટલે દેડકાઓ બહાર નીકળે છે
વિકાસના કાર્યો અમારા અવિરત ચાલુ છે અને જનતા અમારી જોડે છે. અવિરત જે વિકાસના કાર્યો થાય એમાં ક્યાંક કોઈ કામ કરતા હોય ને એનાથી કંઈક અચૂક થઈ જાય અને એના પરિસ્થિતિને સમયને ધ્યાનમાં રાખીને ઘણીવાર ભૂલો થતી હોય છે. ભૂલની અંદર આ એવી ભૂલ નથી, આ ભૂલ આ કમાવા માટે છે જ નહીં, વિકાસ માટે છે. વિકાસ માટેની બધી જ રાજકારણ, અમુક વસ્તુની અંદર રાજકારણ ના હોય. અમારી સહાનુભૂતિ છે, અમુક વસ્તુની અંદર રાજકારણ ના હોય, આપણે બધા સાથે જ છીએ. કોર્પોરેશન પણ આ વિષયને લઈ અને એમને પરિવારને સહાય મળે એ પ્રકારની રજૂઆત અહીંયા કરવામાં આવી રહ્યા છે. જે પરિવારના લોકો છે એ પણ અહીંયા આવેલા છે, ખાસ રજૂઆત કરવા આવ્યા હતા કે એમને સહાય આપવામાં આવે અને એ જ સહાય કોર્પોરેશન પણ આપવા માટે અત્યારે કહી રહ્યું છે. પરિવારના જે વ્યક્તિઓ અહીંયા આવેલા છે એમની સાથે પણ વાત કરીશું. શું કહેવું છે એમનું? કહેવું છે કે કોંગ્રેસ રાજનીતિ કરે છે. આમાં કોઈ આમાં રાજનીતિ કોઈ છે જ નહીં. અત્યાર સુધી આવો કોઈ બનાવ બન્યો તો કોઈ બી ત્યાં મીરાબેન પટેલનો પોતાનો વોર્ડ છે, કમસે કમ ત્યાં મુલાકાત કરવા માટે કે મતલબ ઘરે તો મુલાકાત કરવી પડે કે કદાચ ત્યાં જે ઘટના બની એની તો પૂરી સાચી હકીકત જાણવી પડે. જ્યારે અમે ઇન્ટરવ્યૂ એમનું જોયું હતું ત્યારે એમને એવું કીધું હતું કે ત્યાં સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવ્યો છે. મારી જોડે એના વિડીયો ફૂટેજ છે અને ત્યાં બધા ન્યૂઝવાળા બી હતા હાજર. એ વખતે કોઈ તાર પેન્સિલ નથી ને અત્યારે ત્યાં જોઈ આવો એક કૂતરું બી અંદર જાય એવી જગ્યા રાખી નથી એમને. એટલે પરિવારના લોકો જે અહીંયા આવેલા છે અને એમની પણ ઈચ્છા છે કે સરકારી વ્યવસ્થા છે અને વ્યવસ્થામાં આ વિધવા મહિલાને ક્યાંય સહાયરૂપ થઈ શકાય અને આર્થિક મદદ થાય તો એના પરિવારના બાકીના લોકોનું ભરણ પોષણ છે તે પણ ચાલતું રહે. તમામ વિગતો માટે